મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા 7 દિવસ પોલીસ રિમાન્ડ પર સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। પૂછપરછમાં અનેક મોટા ખુલાસાની શક્યતા। નકલી લેટરહેડથી ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના કેસમાં 4 આરોપીની ધરપકડ। તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈએ કહ્યું, 1-2 દિવસમાં મોટા માથાના નામ પણ ખુલશે। નામ ખુલશે એ ચોક્કસ પોલીસે મને ખાતરી આપી છે। અમદાવાદના નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટની હત્યાનો પ્રયાસ। રૂપિયાની લેતી દેતીમાં 5 શખ્સે હુમલો કર્યાનો આરોપ। આશીષ ઠક્કર અને અમિત મકવાણાની ધરપકડ। ભુજના કોડકી રોડ પર કાર ચાલકે ટ્રિપલ સવારી બાઇકને ઉડાવ્યું। 2ના મોત। વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ। ઘટના સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશના સંભલમાં સતત 8મા દિવસે કુવા પાસે ખોદકામ યથાવત। એએસઆઈની ટીમે કર્યું સર્વેક્ષણ। જામા મસ્જિદની સામે પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં। દિલ્હીમાં મહિલા સન્માન યોજના રજીસ્ટ્રેશન મુદ્દે એલજીએ આપ્યા તપાસના આદેશ। કેજરીવાલે કહ્યું, ભાજપને લાગી રહ્યો છે હારનો ડર। ભાજપ નેતાનો પણ પલટવાર।